આજે આપણે સ્પેસિફાઈંગ લોકેશન ફંક્શન વિશે વાત કરીશું. અહીંયા સ્પેસિફાઈંગ એટલે નક્કી કરવું અને લોકેશન એટલે કે સ્થાન કે સ્થળ નક્કી કરવું એવું આનું ગુજરાતી થાય. યાદ રાખો, વાક્યમાં ક્રિયાપદને where થી પ્રશ્ન પૂછવાથી જે જવાબ મળે તેને સ્પેસિફાઈંગ લોકેશન કહેવાય. હવે જ્યારે પણ સેન્ટેન્સમાં ક્રિયાપદને where થી પ્રશ્ન પૂછીશું ત્યારે હંમેશા જવાબમાં સ્થળ જ મળશે. જેમ કે here એટલે અહીંયા, there એટલે ત્યાં, anywhere દરેક જગ્યાએ, somewhere કોઈક જગ્યાએ, anywhere કોઈ પણ જગ્યાએ, in એટલે ની અંદર, out ની બહાર, inside ની અંદર, outside ની બહાર, up ઉપર, down નીચે. જ્યારે પણ where થી ક્રિયાપદને પ્રશ્ન પૂછીશું તો આ પ્રકારના જવાબ મળી શકે. અને જો આપણને આવા જવાબ મળે તો આ સેન્ટેન્સને સ્પેસિફાઈંગ લોકેશન ફંક્શનનું સેન્ટેન્સ સમજવું. ધોરણ 10 ની અંદર આઈડેન્ટિફાઈ ધ ફંક્શન આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે. તો આ પ્રકારની એક્સરસાઇઝ આપણને ખૂબ મદદરૂપ રહેશે. Now let's see some examples. Example first. Players are standing outside. ખેલાડીઓ બહારની બાજુ ઊભા છે. તો આ સેન્ટેન્સમાં ક્રિયાપદને where થી પ્રશ્ન પૂછીએ કે ખેલાડીઓ ક્યાં ઊભા છે તો આપણને આન્સર મળશે outside. તો સ્ટુડન્ટ્સ, આ સેન્ટેન્સ સ્પેસિફાઈંગ લોકેશનનું સેન્ટેન્સ છે તે સમજવું. સેકન્ડ એક્ઝામ્પલ. ધ સન શાઇન્સ એવરીવેર. સૂર્ય દરેક જગ્યાએ પ્રકાશે છે. અહીંયા પણ આપણે ક્રિયાપદને where થી પ્રશ્ન પૂછીશું સૂર્ય ક્યાં પ્રકાશે છે તો આપણને જવાબ મળે છે એવરીવેર દરેક જગ્યાએ. માટે આ સેન્ટેન્સ પણ સ્પેસિફાઈંગ લોકેશનનું સેન્ટેન્સ છે. થર્ડ એક્ઝામ્પલ. મિસ્ટર શાહ ઇઝ ઇન હિઝ ઓફિસ. મિસ્ટર શાહ તેમની ઓફિસમાં છે. અહીંયા પણ where થી પ્રશ્ન પૂછીશું કે મિસ્ટર શાહ ક્યાં છે તો આપણને જવાબ મળે છે ઇન હિઝ ઓફિસ. માટે આ વાક્ય પણ સ્પેસિફાઈંગ લોકેશનનું છે. કેમ? કારણ કે જ્યારે અહીંયા આપણે where થી પ્રશ્ન પૂછ્યો તો આપણને આન્સરમાં સ્થળ મળે છે માટે. ફોર્થ એક્ઝામ્પલ. રાકેશ ઇઝ નિયર ધ ગેટ. રાકેશ દરવાજાની પાસે છે. ચાલો અહીંયા પણ પ્રશ્ન પૂછીએ રાકેશ ક્યાં છે તો આન્સર શું મળે છે નિયર ધ ગેટ. માટે આ સેન્ટેન્સ પણ સ્પેસિફાઈંગ લોકેશનનો જ સેન્ટેન્સ છે. એક્ઝામ્પલ 5. આઈ લીવ ઇન અહેમદાબાદ. અહીંયા where થી પ્રશ્ન પૂછીએ તો જવાબ શું મળશે અહેમદાબાદ. માટે આ સેન્ટેન્સ પણ સ્પેસિફાઈંગ લોકેશનનું સેન્ટેન્સ છે. હવે સ્ટુડન્ટ્સ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સની પ્રેક્ટિસ કરીશું. એક્ઝામમાં આ રીતની સૂચના હોઈ શકે છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન given in the bracket. મતલબ કે કૌંસમાં આપેલા ફંક્શનની મદદથી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. લેટ્સ સી. ફર્સ્ટ સેન્ટેન્સ. ધ ગાર્ડ સ્ટૂડ, પછી વાક્ય અધૂરું છે.
જેને આપણે કમ્પ્લીટ કરવાનું છે. અહીંયા આપણને બ્રેકેટમાં ફંક્શન આપેલું જ છે, સ્પેસિફાઈંગ પ્લેસ કાં તો પછી સ્પેસિફાઈંગ લોકેશન. સ્ટુડન્ટ્સ, એક્ઝામની અંદર સ્પેસિફાઈંગ પ્લેસ આપ્યું હોય કે પછી સ્પેસિફાઈંગ લોકેશન આપ્યું હોય, આ બંને સરખા જ ફંક્શન છે. આપણે અહીંયા કોઈ સ્થળનું નામ જ લખી વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. તો ચાલો જોઈએ સેન્ટેન્સ. ધ ગાર્ડ સ્ટૂડ. ગાર્ડ એટલે ચોકીદાર. ચોકીદાર ઊભો હતો. તો આપણે વાક્ય કમ્પ્લીટ કરીશું. અને જ્યારે આપણે સ્પેસિફાઈંગ પ્લેસ કે સ્પેસિફાઈંગ લોકેશન ફંક્શનથી આ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે, તો આપણે અહીંયા કોઈ સ્થળનું નામ લખવું પડશે. આન્સર: ધ ગાર્ડ સ્ટૂડ ઇન ફ્રન્ટ ઓફ ધ ગેટ. ગાર્ડ દરવાજાની આગળ ઊભો હતો. સ્ટુડન્ટ્સ, અહીંયા કોઈ સ્ટુડન્ટ એવું વિચારે કે મારે આવું નથી લખવું અને કંઈક બીજું પ્લેસ લખવું છે, તો એ આન્સર પણ સાચો જ ગણાય. જેમ કે કોઈ સ્ટુડન્ટ એવું વિચારે ધ ગાર્ડ સ્ટૂડ નિયર ધ ગેટ, તો આ આન્સર પણ સાચો જ છે. ધ ગાર્ડ સ્ટૂડ અંડર ધ ટ્રી, તો આ આન્સર પણ સાચો છે. ઇન શોર્ટ, આપણે અહીંયા કોઈ સ્થળનું નામ લખવાનું છે. આમ કરવાથી આ સેન્ટેન્સ કમ્પ્લીટ થશે. સેકન્ડ એક્ઝામ્પલ. વિનોદ વર્ક્સ ઇન. વિનોદ કામ કરે છે, પણ ક્યાં કામ કરે છે તે આપેલું નથી. અને આ સેન્ટેન્સને આપણે સ્પેસિફાઈંગ પ્લેસ કાં તો પછી સ્પેસિફાઈંગ લોકેશન ફંક્શનથી પૂર્ણ કરવાનું છે. તો આન્સર જોઈ લઈએ. વિનોદ વર્ક્સ ઇન અ પોસ્ટ ઓફિસ. વિનોદ પોસ્ટ ઓફિસમાં કામ કરે છે. આપણે જવાબ આ રીતે પણ લખી શકીએ. વિનોદ વર્ક્સ ઇન અ ફેક્ટરી. તો સ્ટુડન્ટ્સ, હવે તમે સમજી જ ગયા હશો, જ્યારે પણ સ્પેસિફાઈંગ પ્લેસ કે સ્પેસિફાઈંગ લોકેશન ફંક્શનથી સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું હોય, તો આપણે સ્થળ લખી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું છે. થર્ડ એક્ઝામ્પલ. હરીશ પ્લેઝ બ્લેન્ક. હરીશ રમે છે. ક્યાં રમે છે તે આપણે લખવું પડશે. હરીશ પ્લેઝ નિયર ધ ટેમ્પલ. હરીશ મંદિરની પાસે રમે છે. હરીશ પ્લેઝ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. આવું પણ લખી શકાય. ફોર્થ એક્ઝામ્પલ. આઈ એમ વેઇટિંગ ફોર યુ. હું તમારી રાહ જોઈ રહ્યો છું. તો તમે ક્યાં રાહ જોઈ રહ્યા છો તે અહીંયા સ્થળ દર્શાવવાનું રહેશે. તો આ સેન્ટેન્સ કમ્પ્લીટ થઈ જશે. આઈ એમ વેઇટિંગ ફોર યુ એટ ધ સ્ટેશન. હું તમારી રાહ સ્ટેશને જોઈ રહ્યો છું. તો સ્ટુડન્ટ્સ, સ્પેસિફાઈંગ પ્લેસ કે સ્પેસિફાઈંગ લોકેશન ફંક્શનથી જ્યારે પણ સેન્ટેન્સને કમ્પ્લીટ કરવાનું થાય, તો સ્થળ લખી સેન્ટેન્સને કમ્પ્લીટ કરવું